હાય ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટ્રોબેરી ફ્લેવર અને સિમર કેક ડિઝાઇન બનાવતા શીખીશું. આ મેં 1 કપ વેનીલા પ્રીમિક્સ લીધું છે. તેમાં અડધી ચમચી તેલ નાખીશું અને અડધી ચમચી સ્ટ્રોબેરી એસેન્સ નાખીશું અને અડધો કપ પાણી નાખીને મિક્સ કરી લઈશું. તેમાં પિંક કલરના 2-3 ટીપાં નાખીશું. સ્ટ્રોબેરી ફ્લેવરવાળું બેટર રેડી છે. હવે તેને ટીનમાં કાઢી લઈશું અને ટેપ કરી લઈશું. ઓટીજીને 5 મિનિટ પ્રીહીટ કરી લીધું છે. હવે કેક ટીનને અંદર મૂકીને કન્વેક્શન મોડ ઉપર 150 ડિગ્રી સેલ્સિયસ પર 30 થી 40 મિનિટ બેક થવા દઈશું. 30 મિનિટ થઈ ગઈ છે. કેક બેક થઈ ગઈ છે. ક્રીમ બનાવવા માટે નીચે બરફ રાખીશું. તેના પર એક બાઉલ મૂકીને 1 કપ વ્હીપ ક્રીમને વ્હીપ કરી લઈશું. પિંક કલરના 3-4 ટીપા નાખીને વ્હીપ કરી લઈશું. આ આપણી પરફેક્ટ વ્હીપ ક્રીમ રેડી છે. કેક ઠંડી થઈ ગઈ છે. હવે ટીનમાંથી કાઢી લઈશું અને 3 લેયરમાં કટ કરી લઈશું. હવે સ્ટ્રોબેરી ફ્લેવરવાળું પાણી બનાવી લઈશું. 2 ચમચી સ્ટ્રોબેરી ક્રશ લઈશું ને અડધો કપ પાણી નાખીને મિક્સ કરી લઈશું. હવે કેકનું એક લેયર લઈને તેના પર સ્ટ્રોબેરીવાળું પાણી લગાવીશું. થોડી ક્રીમ અને સ્ટ્રોબેરી ક્રશ લગાવીશું. તેવી જ રીતે બીજા લેયર પર પણ લગાવી દઈશું. હવે લાસ્ટ લેયર લઈને તેના પર થોડી ક્રીમ લગાવીને ક્રમ કોટ કરી દઈશું. ક્રમ કોટ થઈ ગઈ છે. હવે ફાઇનલ આઈસિંગ કરી દઈશું. ઝિગઝેગ સ્ક્રેપરથી કેક ઉપર ડિઝાઇન કરી લઈશું. કેક ઉપર સીમર કરવા માટે આ મેં સીમર પંપ લીધો છે. હવે એક ડબ્બીમાં એડિબલ રેડ સીમર ભરી દઈશું. અને સીમર પંપથી કેક ઉપર સ્પ્રે કરી દઈશું. આ મેં આર્ટિફિશિયલ રોઝ લીધા છે. તેનાથી કેક ઉપર ડેકોરેટ કરી લઈશું. આર્ટિફિશિયલ નાના ફૂલ પણ લગાવી દઈશું.
આર્ટિફિશિયલ લીવ્સ પણ લગાવી દઈશું. સ્ટ્રોબેરી ફ્લેવર એન્ડ સિમર કેક રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.